બોડેલી તાલુકાના ચાચક સ્થિત ઓરસંગ નદીના પટમાં સફેદ રેતીનો કાળો કારોબાર. પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં મોડાસર બ્રિજ નજીક ચાચક વિસ્તારની ઓરસંગ નદીમાં રિન્યુઅલ નામંજૂર કરી દેવામાં આવેલ છતાં કોરી લીઝમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે, જેને લઈ પ્રજામાં અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે. બેફામ ચાલતી રેતીની ગેરકાયદેસર કોરી લીઝ ઉપર તંત્ર દ્વારા ક્યારે અંકુશ લેવાશે? સફેદ રેતીનો આ કાળો કારોબાર બંધ થશે કે કેમ? અગાઉ પણ રેતી માફિયાઓના વાહન દ્વારા અવારનવાર અકસ્માત થતાં અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ રેતી માફિયાઓ કેટલા નિર્દોષ લોકોના ભોગ લેશે તેવા અનેક પ્રશ્ન પ્રજાના મનમાં ઉઠવા પામ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બોડેલી તાલુકાના મોડાસર બ્રિજ નજીક ઓરસંગ નદીમાં ચાચક મુકામે 7.36 હેક્ટર વિસ્તારની સાદી રેતીની ક્વોરી લીઝ આવેલ છે, જેનો સર્વે નંબર 83/183/2 છે. સદર લીઝના પટ્ટેદાર દ્વારા કેટલાક નિયમો ભંગ થતા તેને ધ્યાનમાં રાખી ગુજરાત માઇનોર મિનરલ કન્સેશનલ રૂમ 2010ના રૂલ 17(4)ની જોગવાઈ મુજબ મોજે ચાચકના સર્વે નંબર 83/183/2 સામે ઓરસંગ નદી પટમાં 7.36 હેક્ટર વિસ્તારની સાદી રેતી ખનીજની કોરી લીઝનું રિન્યુઅલ નામંજૂર કરવામાં આવેલ હતું. સદર કોરી લીઝનું રિન્યુઅલ નામંજૂર થયા છતાં તેના પટ્ટેદારે કોરી લીઝને બીજા ઈસમોને બેધડક ભાડે આપી સરકારશ્રીને નાણાકીય હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરેલ છે. સાથે જ રેતી ખનન માટે ખોટા પિલ્લરો પણ નદી પટમાં ઊભા કરી દેવામાં આવ્યા છે. રેતી ભરવા માટેના હિટાચી મશીનોમાં GPS પણ લગાવેલ નથી. એટલું જ નહીં, પોતાની લીઝ કાયદાકીય બંધ હોવાના કારણે અન્ય લીઝ ધારકોની રોયલ્ટી લાવી વાહન ચાલકોને પધરાવી દેવામાં આવે છે. આટલું મસ્ત મોટું કૌભાંડ શું કોઈ અધિકારીની નજરેથી બચી શકે ખરું? રેતી ખનન કરી સરકારને નાણાકીય નુકસાન પહોંચાડવાનું મેળાપીપણાથી તો નથી થઈ રહ્યું ને? બેફામ ચાલતી રેતીની ગેરકાયદેસર લીઝ ઉપર તંત્ર દ્વારા ક્યારે અંકુશ લવાશે? સફેદ રેતીનો આ કાળો કારોબાર બંધ થશે કે કેમ? અગાઉ પણ રેતી માફિયાઓના વાહન દ્વારા અવારનવાર અકસ્માત થતાં અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ રેતી માફિયાઓ કેટલા નિર્દોષ લોકોના ભોગ લેશે? આવા અનેકો સવાલ પ્રજામાં ઉઠવા પામ્યા છે.